તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા યુટ્યુબ વિડીયોમાં. તો આજનો વિડીયો છે ટ્રુથ એન્ડ ડેર વાળો, જેમાં તમે મને ડેર આપશો ને હું પૂર્ણ કરીશ. તો 2 દિવસ પહેલા મેં ઇન્સ્ટા સ્ટોરી મૂકી હતી, જેમાં મેં કીધું હતું કે તમે લોકો મને ડેર આપો એ હું પૂર્ણ કરીશ. તો આજના બહુ બધા ડેરો આવી ગયા છે, તો ચલો જોઈએ ડેર હું પૂરી કરી શકું છું કે નથી. તો સૌથી પહેલો ડેર આવ્યો છે રાકેશભાઈ તરફથી, જે કહે છે કે રિવીલ યોર ગર્લફ્રેન્ડ. અચ્છા, બહુ શોખ છે ગર્લફ્રેન્ડ જોવાનો. तो चलो बताई दो તમને डायरेक्ट रिवील શું ફેસ જ बताई दो તમને. चलो भाई देखो अब मैं क्या करता हूँ. तो दिल थाम के बैठना, मेरी गर्लफ्रेंड में रिवील कर रहा हूँ. अरे बाप रे, લખ્યું છે કે તોતે કી ચોંચ તૂટી તૂટી ચોંચ કા તોતા. આ મારે 5 વાર બોલવાનું, એ પણ સ્પીડમાં. તોતે કી ચોંચ ચૂચી ચૂચા તોતા. तोते की चोंच टूटी टूटी चुटकी भीम चुटकी. अरे तोते की चांच टूटी टूटी चूची. तोते की चोंच टूटी टूटी चौथ का चौदा. તો બીજો ડેર આપ્યો છે આપણને પુષ્પા 01 કે આસ્ક યોર ફ્રેન્ડ ટુ 13 પુશઅપ. મતલબ તમારા ભાઈબંધને કહેવાનું કે તમે 30 પુશઅપ મારો. तो चल भाई आई जा 30 पुशअप मार. अभी मजा आएगा ना भिड़ो. चल भाई स्टार्ट. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. अरे ડેર પૂરો કરી દો ભાઈ. તો ત્રીજો ડેર છે વિનોદ XX1 તરફથી કે કોઈ એક વસ્તુ તમે ગીવ અવે કરી દો. મતલબ જે તમને પસંદ હોય એ વસ્તુ ગીવ અવે કરી દો. તો ગીવ અવેમાં તો આઈ થિંક મારા મસ્ટેંગના એરબડ ગીવ અવે કરી શકું. મતલબ આ બી એક એક્સપેન્સ વસ્તુ છે, 1700 રૂપિયાના છે. તો ભાઈ ડેર આપ્યો છે તો પૂરો તો કરવો પડશે. તો મસ્ટેંગના 1700 રૂપિયાના એરબડ છે, જેને પણ જોતા હોય નીચે જરૂરથી કમેન્ટ કરજો અને મને કોન્ટેક્ટ કરજો, હું સિરિયસલી ગીવ અવે કરી દઈશ. તો ગાઈસ આપણને બીજો ડેર આપ્યો છે રાધાકૃષ્ણ @14 તરફથી. એ કહે છે કે તમે એવું ખરાબ અનુભવ અમારા જોડે ચર્ચિત કરો, કે તમને ખરાબ અનુભવ ચર્ચિત કરો. હા, એ ચર્ચિત લખ્યું છે. તો ખરાબ અનુભવ મારે કહેવાનો છે તમારાથી. તો આઈ થિંક આ બધાએ ફેસ કર્યો છે આ અનુભવ, કે તમે એક હાથથી આમ સૂતા હોય એન્ડ આ હાથ એકદમ જકડાઈ જાય, એવું લાગે કે હાથ છે કે નહીં ભાઈ, છે કે નહીં, એવું ફીલ થાય. મતલબ અહીંયા સુધી આખો અહીંયા સુધી એક એને કહેવાય કે ખારી ચડી ગઈ. હા, અહીંયા સુધી ખારી ચડી ગઈ. તો મારા જોડે એ સીન થયા હતા. આખી રાત હું આમ ઊભો હતો એન્ડ ઊભો થયો તો ખબર પડી કે આ હાથ તો રહ્યો જ નહીં, બૂઠો થઈ ગયો આ હાથ. તો આઈ થિંક આ જ અનુભવ મારા માટે બહુ ખરાબ હતો, બૂઠિયા હાથવાળો. ધેટ્સ ઇટ. તો ગાઈઝ આજના માટે આટલા ડેર કાફી છે. અગર તમે પણ મને આવા ડેર આપવા માંગતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં જરૂરથી ફોલો કરજો. એન્ડ અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. બાય.